અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં વિશ્વાસને હચમચાવી દેતી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। ચોંકાવનારી વાત એ છે કે આ ચોરી કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં પરંતુ ફરિયાદીની સગી સાળીએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આખરે કેવી રીતે સ્માર્ટ લોકનો પાસવર્ડ ચોરીનું હથિયાર બન્યું, જોઈએ આ અહેવાલમાં। ઈસનપુર પોલીસના જણાવ્યા મુજબ શાહ આલમ વિસ્તારના રોયલ નવાબ ફ્લેટમાં સોનાના દાગીના અને રોકડની ચોરીનો ગુનો નોંધાયો હતો। તપાસ દરમિયાન પોલીસે ફરિયાદીની સગી સાળીની ધરપકડ કરી છે। શું કહે છે એસીપી વ્યાસ સાહેબ, આવો સાંભળીએ। તારીખમાં નવાબ ફ્લેટ, રોયલ નવાબ ફ્લેટ છે, તેમાં નદીમ મિયા કાસમભાઈ બાગબાન પોતે ફટાકડાના મોટા વેપારી છે। તેમના ઘરમાંથી આશરે 50 તોલા જેટલું સોનું અને એની કિંમત જે છે 60 થી 65 લાખ રૂપિયા થાય તેવી ચોરીની ફરિયાદ જાહેર કરેલી, જેથી અમારા ડીસીપી ભગીરથ ગઢવી સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ તથા તેમના ઈસનપુરના ડી સ્ટાફ જે છે તેમને અલગ અલગ દિશામાં તપાસ તજવીજ ચાલુ કરેલી અને આ ઘરફોડીમાં લાંબી પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અંદરના ફ્લેટમાંથી તે ફરિયાદી છે તેમના સગી સાળી ફરહાનાઝ નાસિર ખાન પઠાણ કે જેને પોતે એક નવો ફ્લેટ રહેવા માટે નોંધાયેલો, તેના હપ્તા તેને ભરવાતા અને હાલમાં તે આ જે જગ્યા છે ચોરીની એની ઉપરના ફ્લેટમાં જ રહેતા હતા। તેમણે આ ચોરી કર્યાનું તપાસમાં ખુલેલ છે અને પોલીસે સંપૂર્ણ રિકવરી કરેલ છે। કઈ રીતે ચોરીના અંજામ આપ્યો, કઈ રીતે આ જે ચોર છે બેન, એની પૂછપરછમાં પોલીસને એવું તપાસમાં ખુલેલ છે કે તેમને આ ફરિયાદીના બાળકો પાસેથી ફોસલાઈ પટાઈને એના મકાનના પાસવર્ડ લઈ લીધા અને આ લોકો બહાર ફરવા ગયા એના ટૂંકા સમયગાળામાં તેમને પાસવર્ડથી મકાન ખોલી અને પહેલેથી જ પોતાની બહેનનું ઘર હોવાથી આ દાગીના કઈ જગ્યાએ રાખેલા છે જાણતી હોવાથી તેણે લઈ અને આને ચોરી કરેલાનું જણાઈ આવે છે। દાગીના તેનો હજી નિકાલ કરે એ પહેલાં પોલીસ તેને ધરપકડ કરી લીધી છે। તેને દાગીના સંતાડીને એક્ટિવાની ડેકીમાં રાખેલા અને જેમના તેમ પૂછપરછની અંદર પોલીસે ઝડપી તપાસ કરી અને વ્હીકલ ચેક કર્યું, એના આધારે આ રિકવરી થઈ છે। એને લગભગ છેલ્લા 8 થી 10 મહિનાથી એનું પ્લાનિંગ હતું। એણે 14 લાખ રૂપિયાની લોન લીધેલી એક અલગ પોતાનો ફ્લેટ લેવા માટે અને એના હપ્તા એ ભરી શકે તેમ ન હોવાથી તેણે પછી છેલ્લે પોતાની સિસ્ટરના ઘરમાં આ ચોરી કર્યાનું કબૂલ્યું છે। ચોરી કરવા માટે એનો પાસવર્ડ બાળકો પાસેથી જાણવી વાત છે, એ બાબતે શું? એણે પોતે આ પોતાની બહેનના બાળકો હોવાથી, એને સંબંધ હોવાથી, રિલેશનમાં હોવાથી બાળકોને રમતમાં ફોસલાઈ પટાઈ અને આ પાસવર્ડ જાણી લીધેલા છે મકાનના અને પેલા બાળકોએ પોતાના મધરના સિસ્ટર એટલે માસી હોવાથી આ પાસવર્ડ આપી દીધેલા છે। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।